કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને નવા લેક્ચરની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. 12મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, તમામ વિદ્યાર્થીઓ માટે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશનની જે સિરીઝ શરૂ કરી છે તેમાં આજે આપણે બીજો લેક્ચર યાની કે પહેલું પેપર સેક્શન બી એ આજે આપણે સોલ્વ કરશું. ઓકે, મારી ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢની અંદર આ 5 પેપર અપલોડ કરવામાં આવશે. ઓકે, અને મારા દ્વારા એનું સોલ્યુશન કરવામાં આવશે. જેની પીડીએફ જોતી હોય તો આ તમે વોટ્સઅપ નંબર છે એમાં તમે મગાવી શકો છો. ઓકે, સેક્શન બી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો સેક્શન મસ્ત અંદાજમાં કમ્પ્લીટ થયો 18 માર્કનો. એ જ રીતે બીજો જે સેક્શન છે બરાબર 18 માર્કનો એ આપણે આજે સ્ટાર્ટ કરીએ. પહેલાં છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. યાને કે પેરેગ્રાફ આપેલા હોય છે ટેક્સ્ટ બુકના પાઠના અને તમારે એમના ક્વેશ્ચનના આન્સર બનાવીને સમજીને બનાવીને લખવાના હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ઘણાને ક્વેશ્ચનના આન્સર બનાવતા ન આવડતા હોય બરાબર છે, એ તકલીફ હોય છે. પેરેગ્રાફ આપેલો હોય એમાંથી બેઠી લીટી ગોતી અને લખી લેતા હોય છે. આવું કરવાનું ન હોય. પ્રશ્નનો જવાબ પ્રશ્ન સમજી અને જવાબ જે યોગ્ય હોય પેરેગ્રાફમાંથી એ ગોતી અને પ્રશ્નનો જવાબ બનાવીને લખવાનો હોય છે. 12 કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે. ઇંગ્લિશ જેને સેકન્ડ લેંગ્વેજમાં આવે છે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને બરાબર. પેપર 1 સેક્શન બી, લેટ્સ બિગિન. પહેલો પેરેગ્રાફ આપ્યો છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. યસ, બટ રિમેમ્બર ધેટ you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. આ જે પહેલો પેરેગ્રાફ છે એમાં પહેલો ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન નંબર 19 છે. વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? જો પ્રશ્ન શું છે, વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? કસ્ટમરે શું યાદ રાખવું જોઈએ બરાબર છે? તો એને એ યાદ રાખવું જોઈએ કે આ જે પ્રોગ્રામ, જે લવ પ્રોગ્રામ જે ઇન્સ્ટોલ કરવામાં આવે છે એ ઇન્સ્ટોલ કરેલો જે છે એ ઓનલી બેઝ પ્રોગ્રામ છે. આ એને યાદ રાખવું જોઈએ. તો પ્રશ્નમાંથી જવાબ બનાવવાનો. જો પ્રશ્નમાંથી, પેરેગ્રાફમાંથી બેઠું નહીં, પ્રશ્નમાંથી. પ્રશ્ન શું કહે છે? વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? તો જવાબ શું કહે છે કે ધ કસ્ટમર શુડ રિમેમ્બર. જો આ પ્રશ્નમાંથી છે, શું રિમેમ્બર? તો કે ધેટ. કે હવે કસ્ટમર એટલે શું હતું ત્યાં? તો કે લેડી એટલે શી આવશે. સી હેઝ બરાબર છે, સી સાથે હેઝ આવે. હેઝ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પેરેગ્રાફમાંથી ખાલી એટલું જ ઉપાડ્યું છે. પેરેગ્રાફમાં હતું કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પેરેગ્રાફમાં આ રીતે હતું, પણ આપણે પ્રશ્નોનો જવાબ પ્રશ્નમાંથી બનાવીને સ્ટાર્ટ કર્યો કે ધ કસ્ટમર શુડ રિમેમ્બર ધેટ. કસ્ટમરે યાદ રાખવું જોઈએ કે સી તેણીની પાસે જે આ પ્રોગ્રામ આવ્યો છે એ કયો છે? ઓનલી બેઝ પ્રોગ્રામ બરાબર. આ રીતે ફેરફાર કરીને જે લખવું ને એ જ મેઇન વસ્તુ હોય છે બરાબર. નાઉ લેટ્સ બિગિન અનધર ક્વેશ્ચન. વાય શુડ ધ કસ્ટમર બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ? શા માટે કસ્ટમરે શરૂઆત કરી અથવા શા માટે કસ્ટમરે શરૂઆત કરવી જોઈએ ટુ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ? બીજા હાર્ટ્સની સાથે કનેક્ટિંગ, જોડાવા માટે. શું કામ એને? શા માટે? તો ત્યાં એમાં હતું કે કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ એટલા માટે ટુ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ મળી રહે એટલા માટે. પ્રશ્નમાંથીને જવાબ બનાવવાનો કે વાય શુડ ધ કસ્ટમર બિગિન? તો અહીંયા આવશે ધ કસ્ટમર શુડ બિગિન. પ્રશ્નમાંથીને જો કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ અને પછી પેરેગ્રાફમાં જેનો આન્સર આવે છે એ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, જેથી કરીને અપગ્રેડ્સ મળી રહે એટલા, વૃદ્ધિ મળી રહે એટલા માટે. ચલો, આ થઈ ગયા 2 ક્વેશ્ચન. પહેલા લેસનના બંને ક્વેશ્ચન હતા. હવે આવે વોલ્ટ ડિઝની વાળા પાઠમાંથી છે. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ત્યાંથી છે તે લઈને એ આખો પેરેગ્રાફ છે. વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની? કઈ જગ્યાએ વોલ્ટે શરૂઆત કરી? ક્યાં શરૂઆત કરી? લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપનીની બરાબર છે. ડીડ વાળો પ્રશ્ન છે.
ડીડવાળો પ્રશ્ન હોય એટલે સ્વાભાવિક વાત છે કે આપણે ભૂતકાળ બનાવવું પડે ક્રિયાપદનું, એટલે અહીંયા બનાવ્યું સ્ટાર્ટેડ. વોલ્ટ સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. કઈ જગ્યાએ? તો કે ઇન કાન્સાસ સિટી. બરાબર છે. ચલો, આ થઈ ગયું ક્વેશ્ચનનો આન્સર. પછી વાય ડીડ વોલ્ટ બોરો? ઇઝી ક્વેશ્ચન હતું. વાય ડીડ વોલ્ટ બોરો સમ મની ફ્રોમ એન અંકલ? એક અંકલ પાસેથી થોડાક રૂપિયા ઉછીના લીધા હતા. શું કામ એને લીધા હતા? હોલિવૂડમાં જવું હતું ને, ન્યૂ સિરીઝ શરૂ કરવી હતી ને, કાર્ટૂન સિરીઝ શરૂ કરવી હતી ને, એટલા માટે. બરોબર છે. તો જો પહેલા ડીડવાળો ક્વેશ્ચન અગેન છે વોલ્ટ, એટલે જ અહીંયા શું આવ્યું? બોરોડ $500. $500 અથવા સમ મની, જે તમને અહીંયા શબ્દ આપ્યો છે એ જ લખો તો વાંધો નહીં. સમ મની ફ્રોમ એન અંકલ, એક અંકલ પાસેથી. બરાબર છે. શું કામ એને? શું હતું? ટુ સ્ટાર્ટ એ કાર્ટૂન સિરીઝ ઇન હોલિવૂડ. હોલિવૂડમાં કાર્ટૂનની સિરીઝ શરૂ કરવી એટલા માટે. બરાબર. નેક્સ્ટ, આ બે ક્વેશ્ચન થઈ ગયા વોલ્ટવાળા પાઠના હતા. માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, ત્રીજું લેસન સ્ટ્રેસવાળા લેસનમાંથી છે. આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એ જ આખો પેરેગ્રાફ છે એ આવશે. વોટ 3 થિંગ્સ આર ક્લોઝલી કનેક્ટેડ? કઈ 3 વસ્તુ છે કે જે ક્લોઝલી કનેક્ટેડ છે? જો તો માઇન્ડ છે, ઇમોશન્સ છે એન્ડ બોડી છે. આ 3 વસ્તુ તો પહેલા પેરેગ્રાફમાં પહેલી જ લીટીમાં આવે છે, પણ પ્રશ્નને ધ્યાનમાં લઈને બનાવવાનું. જો આર ઓલ ક્લોઝલી કનેક્ટેડ છે. ક્વેશ્ચનમાં કયો વર્ડ હતો? કનેક્ટેડ. તો આન્સરમાં કયો વર્ડ આપ્યો? કનેક્ટેડ. આ પેરેગ્રાફમાં જો ને તો ત્યાં ઇન્ટરલિંક્ડ છે. પેરેગ્રાફ નથી લખવાનો ને આપણે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે, અને ક્વેશ્ચનમાં જે પૂછ્યો છે એ જ આપણે આન્સરમાં એટલું જ જવાબ તરીકે લખવાનું આવે. વોટ એનેબલ્સ, શું એવું છે કે જે તમને સક્ષમ બનાવે છે, એનેબલ્સ બનાવે છે ટુ થિંક લોજિકલી, કે તમે લોજિકલી તર્ક શક્તિથી વિચાર કરી શકો. તર્ક શક્તિથી વિચાર કરી શકો એ માટે તમને સક્ષમ બનાવે છે. તો એ કઈ વસ્તુ છે એવી? બરાબર. તો એ છે અવર મેન્ટલ કેપેસિટી, અમારી માનસિક ક્ષમતા. આપણી માનસિક ક્ષમતા કે જે એનેબલ્સ કરે છે, સક્ષમ બનાવે છે આપણને ટુ થિંક લોજિકલી. ઓકે. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. મેં સારા એવા ડોક્ટરને મોકલ્યા. ક્યાં મોકલ્યા? બેક ટુ હિઝ હોમ. બરાબર, એમના ઘરે. આ નાના નાનીવાળા પાઠમાંથી છે. ડોક્ટર કામલીને ઘરે છોડવા ગયા હતા એની વાત. વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? સો ઇઝી. નાના વોઝ સફરિંગ ફ્રોમ શેનાથી? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, બેવડું વ્યક્તિત્વ. બરાબર છે. તો આ આપણે પાઠમાં આવતું હતું ઇઝી. અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડોક્ટરના મત મુજબ, ડ્યુ ટુ ખાલી જગ્યા, ખાલી જગ્યાના કારણે રિકવરી ફ્રોમ ધ ડિસીઝ, આ રોગમાંથી જે રિકવરી છે ને, વોઝ નિયરલી ઇમ્પોસિબલ. કોના કારણે? તો કે એ હતું નાનાઝ ઓલ્ડ એજના કારણે ને. નાનાની ઓલ્ડ એજના કારણે જે રિકવરી છે એ રિકવરી લગભગ કેવી થઈ ગઈ હતી? ઇમ્પોસિબલ. નાવ નેક્સ્ટ. ચલો, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ. હવે આ છે સ્ટ્રેસ એક્સરસાઇઝમાંથી, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાંથી. હાઉ ડઝ મ્યુઝિક હેલ્પ યુ? મ્યુઝિક કઈ રીતે તમને મદદ કરે? તો કે મ્યુઝિક હેલ્પ્સ યુ લેસન. લેસન એટલે ઓછું કરવું, ઓછું કરવું. સ્ટ્રેસ ઓફ યોર માઇન્ડ, તમારા માઇન્ડ ઉપરનો જે સ્ટ્રેસ છે એ શું કરે? લેસન કરે, ઓછું કરે. બરોબર છે. મ્યુઝિક છે એ તમારા માઇન્ડને શું કરે? કામ ડાઉન કરે, શાંત પાડે. બરાબર છે. રીબેલેન્સ યોર માઇન્ડ કરે. બરાબર છે. તો આ રીતે આપણને મદદ કરે. અહીં લખવું તો ચાલે ને, બાકી આ લખ્યું છે કે લેસન કરે. લેસન કરે એટલે ઓછું કરે. બરાબર. એક વર્ડ નવો આવ્યો એમાં લેસન કરી પણ આરામથી લખી શકાય. ચલો નેક્સ્ટ. પછી વોટ ડઝ ધ એક્ટિવિટી ઓફ ઓબ્ઝર્વિંગ ધ ફિશ સ્વિમિંગ સ્લોલી ઇન અ ટેન્ક ડુ? આ જે એક્ટિવિટી છે ને કે ફિશ માછલી છે એ સ્વિમિંગ કરે, તરે ટેન્કમાં. માછલી ઘર લાવવાની વાત હતી અને એમાં જે માછલી છે એ તરે
તો એને જોવાની વાત, એને ઓબ્ઝર્વ કરવાની વાત છે. એ શું કરે? ઓબ્ઝર્વ કરવાથી શું થાય? તો કે ધ એક્ટિવિટી ઓફ ઓબ્ઝર્વિંગ ધ ફિશ સ્વિમિંગ સ્લોલી ઇન અ ટેન્ક, એનાથી શું થાય? કામ્સ ડાઉન અવર માઇન્ડ. આપણું જે માઇન્ડ છે ને એ માઇન્ડ કામ ડાઉન થાય, એટલે શાંત થાય, શાંત પડે, આ વસ્તુ થાય. અને જો ભાઈ ડઝ વાળો ક્વેશ્ચન છે, બરાબર છે, તો વર્તમાન ક્વેશ્ચન છે તો વર્તમાન જ આન્સરમાં પણ આવે. જે વર્તમાન ક્વેશ્ચન હતો તો વર્તમાન જ આન્સર આવે, ભૂતકાળના ક્વેશ્ચન હોય તો ભૂતકાળના આન્સર આવે, બરાબર છે. જે ટેન્સમાં ક્વેશ્ચન એ જ ટેન્સમાં એનો આન્સર. નાઉ ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ, હવે આ છે એન્ટવાળા પાઠમાંથી, બરાબર. સૌથી ભયાનકમાં ભયાનક પ્રકાર જો કીડીઓનો હોય તો એ છે કયો? વિચ કયો છે? તો એ છે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. બધાને ખ્યાલ, ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. 30. ફાઇન્ડ આઉટ ધ મીનિંગ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ ઇટ હંગ્રીલી. ઇટ હંગ્રીલી એટલે બહુ ભૂખ્યા થઈને ખાવું એમ, એનો આમાં શું આપ્યું હતું વર્ડ આ પેરેગ્રાફમાં? તો આ પેરેગ્રાફમાં આપ્યું હતું ડેવર. ડેવર એટલે ખાઈ જવું, તો આ છે ડેવર. ઓકે, 2 શોર્ટ નોટ આપી છે. પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ, એક આ શોર્ટ નોટ છે, અને જર્ની ઓફ વોલ્ટ ડિઝનીઝ સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, આ બીજી શોર્ટ નોટ. બેમાંથી એક લખવાની. ઓકે, 31મો નંબર એ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે બ્લેન્ક્સ પૂરવાની. 3 વર્ડ આપ્યા છે. એક્સ્ટ્રાવેગન્સ આપ્યું છે. એક્સ્ટ્રાવેગન્સ તો મતલબ થાય ખર્ચની બાબત, શેમાં તમે વધારે ખર્ચ કરો તે. પાર્ટીઝ આપ્યું છે, પાર્ટી કરીએ. અને સોલ્વેન્ટ એટલે સદ્ધર આપ્યું છે. હી હેટેડ બ્લેન્ક, આ વોલ્ટ ડિઝની વાળા પાર્ટનું બેઠું છે. શું હેટેડ બ્લેન્ક? પાર્ટીઝ. And his idea of a night out was a burger and chili at some little restaurant. His only blank was, his only extravagance was, यानी એકમાત્ર એને ખર્ચની બાબત શું હતી? તો કે મિનિએચર રેલરોડ that ran around the grounds of his home. Being blank for the first time, being blank, so blank, solvent, यानी સદ્ધર, પહેલી વાર સદ્ધર બન્યા પછી, બરાબર, આવી રીતે મિનિંગ થાય. ચલો ભાઈ, આ તો સેક્શન બી. ઓકે, પેપર નંબર 1 સેક્શન બી. 12મા ધોરણના વિદ્યાર્થીઓને શેર કરજો, મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો, જેથી કરીને આ તમામ એકથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સોલ્યુશન એમને મળતું રહે. ઓકે, અને ફરી પાછો કહું છું, PDF મારા વોટ્સઅપ નંબર ઉપરથી તમને અવેલેબલ થશે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.